આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી 150 પ્રશ્નો જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. આની અંદર આપણે સિલેક્ટેડ પ્રશ્નો આવરી લીધેલા છે, જે પરીક્ષાલક્ષી હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. વિશ્વ બાસ્કેટબોલ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? 21 ડિસેમ્બરના રોજ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ 1934ની કઈ કલમના આધારે કેન્દ્ર સરકાર આરબીઆઈના ગવર્નર અને 4 ડેપ્યુટી ગવર્નરની નિમણૂક કરે છે? કલમ 8ના આધારે. ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? ગ્રામીણ સશક્તિકરણ રહેલું છે. તાજેતરમાં કયા રાજ્યમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવામાં આવી છે? તો ઓડિશા રાજ્યમાં હાલમાં જ લાગુ કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? મધ્યપ્રદેશમાં. યુગયુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય વિકસાવવા માટે કયા દેશ સાથે ભારત સહયોગ કરી રહ્યું છે? ફ્રાન્સ સાથે સહયોગ કરી રહ્યું છે. વાઇડ બેન્ડ સ્પેક્ટ્રમ સેન્સર એટલે કે ASIC ચિપ વિકસાવવા માટે કઈ સંસ્થાઓએ C. સાથે ભાગીદારી કરી છે? IIT મંડી અને IIT જમ્મુએ C. સાથે ભાગીદારી કરી છે. તાજેતરમાં કયા સ્થળે 13મી સરદાર સંગોષ્ઠીનું આયોજન કરાયું હતું, જ્યાં જય વસાવડાના પુસ્તક સુપર હીરો સરદારનું વિમોચન કરાયું? તો જવાબ આવશે બારડોલી ખાતે. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પિનર R. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી છે. તે અંગે સાચા વિધાનો પસંદ કરો. પ્રથમ વિધાન છે, તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 765 વિકેટ ઝડપી છે. એ સાચું છે. બીજું, તે અનિલ કુંબલે બાદ સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર છે. એ પણ સાચું છે. 3, તેણે ટેસ્ટ મેચમાં 527 વિકેટ, ODIમાં 116 વિકેટ અને T20 ઇન્ટરનેશનલમાં 72 વિકેટ છે તે લીધેલી છે. એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1, 2 અને 3 બધા વિધાનો યોગ્ય છે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. કેન્દ્ર સરકારે નાના શહેરોમાં વિકાસ વધારવા અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ એટલે કે UIDFની સ્થાપના કરી છે. તો એ સાચું છે. અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડનું સ્થાપના છે તે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. UIDFનું સંચાલન નેશનલ હાઉસિંગ બેંક એટલે કે NH દ્વારા કરવામાં આવશે. એ પણ સાચું છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. તાજેતરમાં મહારાષ્ટ્રના 21મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? દેવેન્દ્ર ફડણવીસ. નાગ MK2 એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલની ફિલ્ડ ટ્રાયલ ક્યાં કરવામાં આવી હતી? રાજસ્થાનમાં કરવામાં આવી હતી. અબથ સહાયેશ્વર મંદિર વિશે સાચા વિધાનો પસંદ કરો. આ મંદિર તમિલનાડુના તંજાવુર જિલ્લાના થુક્કાચીમાં આવેલું છે. એ સાચું છે. આ મંદિરનું નિર્માણ રાજા વિક્રમ ચોલ અને કુલોથંગો ચોલે કરાવ્યું હતું. એ પણ સાચું છે. 3, આ મંદિર ભગવાન દક્ષિણામૂર્તિને સમર્પિત છે. તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1, 2 અને 3 બધા વિધાનો સાચા છે. ખોખો વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો સલમાન ખાનની નિમણૂક કરવામાં આવી હતી અને કો બ્રાન્ડ એમ્બેસેડર આમની સાથે ટાઇગર શ્રોફ પણ હતા. કયો દેશ આફ્રિકાના ટોચના રોકાણકાર તરીકે ઉભરી આવ્યો છે? તો એ છે UAE. પ્રથમ આંતરરાષ્ટ્રીય પશ્ચિમના મહોત્સવ કયા દેશમાં યોજાયો હતો? નેપાળ દેશમાં યોજાયો હતો આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવ. ભારતના લોકપાલે 2025માં તેનો પ્રથમ સ્થાપના દિવસ કઈ તારીખે ઉજવ્યો? 16 જાન્યુઆરીએ ઉજવ્યો છે.
તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું આયોજન ક્યાં કરાયું હતું? બાકુ, અઝરબૈજાન દેશમાં કરાયું હતું. કયો દેશ ISSF જુનિયર વર્લ્ડ કપ 2025ની યજમાની કરશે? તો ભારત દેશ કરશે. તાજેતરમાં કયા દેશે સ્મારક લોગોનું અનાવરણ કરીને ભારત સાથે રાજદ્વારી સંબંધોના 60 વર્ષની ઉજવણી કરી? સિંગાપોરે કરી છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર વન વિસ્તારની સૌથી વધુ ટકાવારી ધરાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ છે? તો એ છે લક્ષદ્વીપ. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર સૌથી વધુ વન અને વૃક્ષોનું આવરણ ધરાવતા ટોચના રાજ્યોમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? મધ્યપ્રદેશ છે. નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ક્યાં યોજાયો હતો? નવી દિલ્હી ખાતે યોજાયો હતો. કયા દેશે 9 કલાકના સ્પેસવોક સાથે નવો વૈશ્વિક સ્પેસવોક રેકોર્ડ બનાવ્યો છે? તો એ દેશ છે ચીન. કયું કેન્દ્રીય મંત્રાલય પોષક આધારિત સબસિડી યોજના સાથે સંકળાયેલું છે? રસાયણ અને ખાતર મંત્રાલય. તાજેતરમાં ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીત્યો છે તે અંગે સાચા વિધાનો પસંદ કરો. તે વિશ્વનો સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે, એ સાચું છે, માત્ર 18 વર્ષનો છે. તે વિશ્વનો 18મો ચેસ ચેમ્પિયન બન્યો છે, એ પણ સાચું છે. તે વિશ્વનાથ આનંદ બાદ ભારતનો બીજો વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છે, એ પણ સાચું છે. જવાબ આવશે 1, 2 અને 3, બધા વિધાનો સાચા છે. તાજેતરમાં શ્રી ઓમ પ્રકાશ ચોટાલાનું નિધન થયું છે, તે કયા રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે? તો તેઓ હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તાજેતરમાં 59મી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? ભુવનેશ્વર ખાતે યોજાઈ હતી. છોડના સંરક્ષણ માટે મહાભારત વાટિકાની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી હતી? ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવી હતી. તાજેતરમાં કયા સાહિત્યકારને કવિવર રમેશ પારેખ એવોર્ડથી સન્માનિત કરાયા? વિનોદ જોશીને સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં સમાચારમાં રહેલ બોર્ડોઈબામ બિલમુખ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? આસામ રાજ્યમાં આવેલું છે. વિશ્વના સૌથી મોટા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ માટે કયું ભારતીય રાજ્ય જાણીતું છે? તો તે ઉત્તર પ્રદેશ રાજ્ય જાણીતું છે. રાષ્ટ્રીય ગ્રાહક દિવસની થીમ શું છે? વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસ. 2025માં 85મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ ક્યાં યોજાઈ? પટના, બિહારમાં યોજાઈ. તાજેતરમાં ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લાની કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો મણિપુર રાજ્યના તેઓને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ભારતના આર્થિક આરોગ્યનું મૂલ્યાંકન કરતો ફાઇનાન્શિયલ હેલ્થ ઇન્ડેક્સ 2025 કોણે શરૂ કર્યો છે? નીતિ આયોગ પ્લસ સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા બંને દ્વારા છે તે કરવામાં આવ્યો છે. તાજેતરમાં અંગ્રેજી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો છે? એસ્ટરીન કિરેને આપવામાં આવ્યો છે. શ્રી દિલીપ ઝવેરીને તેની કઈ કૃતિ અથવા તો શીર્ષક માટે સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત થયો છે? ભગવાનની વાતો માટે. ગુજરાતના છે તો ખાસ યાદ રાખજો. SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ભારતમાં ગ્રામીણ ગરીબી દર કેટલો હતો? 4.86%. ખાલી જગ્યા એરપોર્ટ ભારતનું પ્રથમ ઝીરો વેસ્ટ એરપોર્ટ બનવા માટે તૈયાર છે? તો એ છે ઇન્દોર એરપોર્ટ. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. 1. તાજેતરમાં RBIએ ડિજિટલ છેતરપિંડી રોકવા માટે AI મોડેલ MuleHunter.ai લોન્ચ કર્યું છે, એ સાચું છે.
મ્યુલે હન્ટર ડોટ એઆઈનો વિકાસ રિઝર્વ બેંક ઇનોવેશન હબ એ કર્યો છે, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. બિહારના વર્તમાન રાજ્યપાલનું નામ જણાવો. બિહારના વર્તમાન રાજ્યપાલ છે શ્રી આરિફ મોહમ્મદ ખાન, જે નવા બનેલા છે. ડાયરેક્ટર સ્માર્ટફોન વોઇસ કોલ્સ સક્ષમ કરવા માટે ઇસરો કયા દેશનો ઉપગ્રહ લોન્ચ કરી રહ્યું છે? અમેરિકા દેશનો ઉપગ્રહ છે તે લોન્ચ કરી રહ્યું છે. વિશ્વ ગ્રાહક દિન અથવા તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવાય છે? 15 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. ભારત સરકારે તાજેતરમાં ગ્રામીણ વિકાસને વધારવા માટે ખાલી જગ્યા નવી બહુહેતુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનું ઉદ્ઘાટન કર્યું છે. 10,000 નવી બહુહેતુક પ્રાથમિક કૃષિ ધારણ મંડળીઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પૂર્વના મોતી તરીકે કયું રાજ્ય ઓળખાય છે? તો એ છે ગોવા રાજ્ય. ભારત ઉર્જા સપ્તાહ 2025 કયા મહિને યોજાયો હતો? ફેબ્રુઆરી 2025માં. ગુજરાતે કન્યા કેળવણી કાર્યક્રમની શરૂઆત કયા વર્ષમાં કરી હતી? ઈસવીસન 2005માં કરી હતી કન્યા કેળવણી કાર્યક્રમની શરૂઆત ગુજરાતે. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? 10મો ક્રમ રહેલો છે. ભારતમાં કોનો જન્મદિન કિસાન દિન તરીકે ઉજવાય છે? શ્રી ચૌધરી ચરણસિંહનો જન્મદિવસને કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 12મી જાન્યુઆરી 2025ના રોજ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ક્યાંથી શરૂ થયો? નવી દિલ્હીથી શરૂ થયો હતો. ભારતનો સૌથી મોટો વિજ્ઞાન ઉત્સવ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ક્યાં યોજાયો હતો? ગુવાહાટી ખાતે યોજાયો હતો. સ્પેડેક્સ મિશન કઈ અવકાશ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? DRDO દ્વારા શરૂ કરવામાં. તાજેતરમાં નિધન પામેલા પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ ક્યાં થયો હતો? ખેડા જિલ્લામાં થયો હતો. કયો દિવસ કિસાન દિવસ તરીકે ઉજવાય છે? 23 ડિસેમ્બર. 2025માં પ્રથમ લોકપાલ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો? 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવ્યો. નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કેટલામો છે? 49મો છે. 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું સ્થળ કયું શહેર છે? ભોપાલ છે, જે મધ્યપ્રદેશની રાજધાની છે. તાજેતરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વી રામ સુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે. કયા રાજ્યએ 2030 સુધીમાં 20,000 મેગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા ઉમેરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે? તેલંગાણા રાજ્ય. ભારત US સોનોબુઈ ઉત્પાદન લાઇન કયા વર્ષ સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે? 2027 સુધીમાં. જીનેટિક્સ એન્જિનિયરિંગ મૂલ્યાંકન સમિતિ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ. વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ દ્વારા રાષ્ટ્રીય હળદર બોર્ડનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય તહેવારો વિશે માહિતીની સુવિધાજનક એક્સેસ પ્રદાન કરવા માટે રાષ્ટ્રપર્વ વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરી છે? જવાબ આવશે સંરક્ષણ મંત્રાલય દ્વારા. શ્રી સરદાર ઉધમસિંહની તાજેતરમાં કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી? આ પ્રશ્નનો જવાબ જોઈએ તે પહેલાં જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. તમારા બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે બધા મિત્રો સાથે આ વિડીયો શેર અવશ્ય કરી દેજો. આનો જવાબ આવશે 125મી જન્મ જયંતિ. કયું રાજ્ય દર વર્ષે 25 જાન્યુઆરીએ રાજ્ય સ્થાપના દિવસ ઉજવે છે? હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ 25 જાન્યુઆરી. તાજેતરમાં WHO દ્વારા વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? જોઈએ. આ રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં વિશ્વભરમાં મેલેરિયાના 263 મિલિયન કેસ અને
5,79,000 મૃત્યુનો અંદાજ છે, એ સાચું છે. બીજું, રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ વર્ષ 2000થી લઈ અને 2023 સુધીમાં મલેરિયાના કેસોમાં 82% ઘટાડો જોવા મળ્યો છે, તો એ પણ સાચું છે. ત્રીજું, ભારતમાં 2022 અને 2023 વચ્ચે મલેરિયાના કેસોમાં 9.6% ઘટાડો થયો છે, તો એ પણ સાચું છે. જવાબ આવશે 1, 2 અને 3 બધા વિધાનો સાચા છે. ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ. ચીન US વિજ્ઞાન તકનીકી કરારને ખાલી જગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. 2029 સુધી લંબાવવામાં આવ્યો છે. સ્પિરિટ નાઇટ કોની નવલકથા છે? એસ્ટરિન કિરેની છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર ભારતમાં વન આવરણમાં મહત્તમ વધારો ધરાવતા પ્રથમ 3 રાજ્યોનો સાચો ક્રમ કયો છે? તો પ્રથમ 3 રાજ્યો છે મિઝોરમ, ગુજરાત અને ઓડિશા. સૌથી વધારે મિઝોરમ, પછી ગુજરાત અને ત્રીજું ઓડિશા આવે છે. તાજેતરમાં અંડર-19 વિમેન્સ T20 એશિયા કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? ભારત ચેમ્પિયન બની છે. કયો દેશ 1950ના પ્રથમ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે હાજર હતો? ઇન્ડોનેશિયા હાજર હતો. ગણતંત્ર દિન 2025 પર કેટલી સરકારી શાળાઓની બેન્ડ ટીમોએ ભાગ લીધો હતો? 3 ટીમોએ ભાગ લીધો હતો. તાજેતરમાં કઈ સંસ્થાએ જમીનના પ્રદૂષણ સામે લડવામાં સક્ષમ બેક્ટેરિયા વિકસાવ્યા છે? IIT બોમ્બેએ આ કાર્ય કર્યું છે. તાજેતરમાં ડૉક્ટર મનમોહન સિંહનું નિધન થયું છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 1. તેમણે RBIના ગવર્નર તરીકે પણ સેવા આપી હતી, એ સાચું છે. એકમાત્ર આપણા એવા પ્રધાનમંત્રી કે જે RBIના ગવર્નર રહી ચૂક્યા હોય. 2. તેઓ ભારત સરકારના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે, એ પણ સાચું છે. તેમણે ભારતના વડાપ્રધાન તરીકે 2004થી 2014 સુધી સેવા આપી હતી, એ પણ સાચું છે. જવાબ આવશે 1, 2 અને 3 બધા વિધાનો સાચા છે. રાષ્ટ્રીય સારસ મેળાનું 2025નું યજમાન કયું રાજ્ય છે? કેરળ રાજ્ય છે. બિમસ્ટેકનું વડું મથક ક્યાં આવેલું છે? ઢાકામાં આવેલું છે. સ્વતંત્રતા સૈનિક સન્માન પેન્શન યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? ગૃહ મંત્રાલય દ્વારા આ શરૂ કરવામાં આવી છે. ખાલી જગ્યા રાજ્ય સરકારે તાજેતરમાં કોટદ્વારમાં તેના પ્રથમ વાઇન ઉત્પાદક એકમનું ઉદ્ઘાટન કર્યું છે. જવાબ આવશે ઉત્તરાખંડ. ભારતમાં શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનો પ્રારંભ ક્યારથી થયો હતો? જવાબ આવશે 2014થી થયો હતો. સિંહની પૂંછડીવાળા મકાક ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર ભારતમાં વન અને વૃક્ષોના આવરણમાં કેટલા ચોરસ કિલોમીટરનો વધારો થયો છે? 1445.81 ચોરસ કિલોમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. કેરળના કયા દરિયા કિનારાને પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? તો જવાબ આવશે કપ્પડ. ભારતમાં આપણે જોઈએ, ભારતમાં બ્લુ ફ્લેગ મેળવનાર દરિયા કિનારામાં શિવરાજપુર બીચ ગુજરાત, ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈએમપી રહેશે. દ્વારકા જિલ્લો પૂછાય તો દ્વારકા, બાકી ગુજરાતમાં શિવરાજપુર બીચ જે છે તેને પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ છે તે મળેલું છે. ત્યારબાદ ઘોઘલા દીવ, કાસારકોડ કર્ણાટક, પદુબિદ્રી કર્ણાટક, કપ્પડ કેરળ, ઋષિકોંડા આંધ્રપ્રદેશ, ગોલ્ડન બીચ ઓડિશા, રાધાનગર બીચ અંદમાન, આ બધાને બ્લુ ફ્લેગ છે તે મળેલા છે. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે UNEPએ જાહેર કરેલા ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ અંગે સાચા વિધાન પસંદ કરો. વિધાન 1. ભારતના માધવ ગાડગીલને લાઇફટાઇમ અચીવમેન્ટ શ્રેણી અંતર્ગત આ એવોર્ડ એનાયત કરાયો છે, તો એ સાચું છે. ખાસ યાદ રાખજો, ભારતના કોણ છે? માધવ ગાડગીલ. તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ માટે આ એવોર્ડ મળેલો છે.
માધવ ગાડગીલનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો, એ સાચું છે. ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ યુએનનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર છે, એ પણ સાચું છે. તો આ રીતના વિધાનના પ્રશ્નો છે તે વારંવાર પૂછાતા હોય છે હાલની નવી પેટર્ન પ્રમાણે, એટલે આપણે આ રીતે આવરી લીધેલા છે. તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે બધા સાચા રાખીએ છીએ, પરંતુ આમાં વચ્ચે એક ખોટું વિધાન પણ મૂકી દેવામાં આવે છે MCQમાં. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના 26મા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે, એ સાચું છે. RBIના ગવર્નર કોણ બન્યા છે? સંજય મલ્હોત્રા. સંજય મલ્હોત્રા શક્તિકાંત દાસના અનુગામી બન્યા છે, તો એ પણ સાચું છે. આની પહેલાં કોણ હતું? શક્તિકાંત દાસ હતા અને હવે સંજય મલ્હોત્રા બની ગયા છે. 1 અને 2 બંને સાચા વિધાનો છે. તાજેતરમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 21 ડિસેમ્બરે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ ઉજવાયો હતો. વિશ્વ વેટલેન્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવાય છે. કયા રાજ્યે પરેડ ગ્રાઉન્ડ ખાતે 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ અને સ્વીટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું? તેલંગાણા રાજ્યએ કર્યું છે. જાણીતા તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેને કેટલી વાર પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ જીત્યો હતો? તો 4 વખત છે તે ગ્રેમી એવોર્ડ વિજેતા હતા ઉસ્તાદ ઝાકીર હુસેન, જે તબલાવાદક હતા. NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ 2025માં ખાલી જગ્યા વધારાના દેશોમાં UPI સેવાઓનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે? જવાબ આવશે 6 દેશોમાં છે તે હજુ વધારાના 6 દેશોમાં UPI સેવાઓ ચાલુ કરવામાં આવશે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે કયા દેશનું રાષ્ટ્રીય સન્માન છે? તો તે કુવૈત દેશનું રાષ્ટ્રીય સન્માન છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર ભારતમાં વન અને વૃક્ષોના આવરણમાં મહત્તમ વધારો ધરાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો પ્રથમ ક્રમે છે છત્તીસગઢ રાજ્ય. કયા રાજ્યમાં કેન્દ્ર સરકાર અને ADBએ દરિયાકાંઠાના સંરક્ષણ માટે $42 મિલિયન લોન પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર અને એશિયન ડેવલપમેન્ટ બેંક ADB. તેલંગાણા રાજ્યના ખાલી જગ્યામાં 200 એકરનું AICT બનાવવાનું આયોજન કરી રહ્યું છે, તો એ છે હૈદરાબાદ. તેલંગાણાના હૈદરાબાદમાં. તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ. તાજેતરમાં કોનો જન્મદિવસ સુશાસન દિન તરીકે ઉજવાય છે? શ્રી અટલ બિહારી વાજપેયીનો. તાજેતરમાં નિધન પામેલા તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેનનો જન્મ ક્યાં થયો હતો? મુંબઈમાં થયો હતો. તાજેતરમાં GST કાઉન્સિલની 55મી બેઠક ક્યાં મળી હતી? અમદાવાદમાં મળી હતી. ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિન અથવા તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 24 ડિસેમ્બર. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો છે? 17 બાળકોને મળ્યો છે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. યુગયુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય વિશ્વની સૌથી મોટી સાંસ્કૃતિક સંસ્થા બનવા માટે તૈયાર છે. આ મ્યુઝિયમ ખાલી જગ્યામાં સ્થિત છે. ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે આવેલું છે. મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન એ મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે કયા નામની પહેલ શરૂ કરી છે? ફરલ સખી. રાજ્ય પૂછે તો મહારાષ્ટ્ર રાજ્યના મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશને આ પહેલ શરૂ કરી છે. લોકપાલ કાયદો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો? 2014માં. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનિત કરાયા છે? UAE. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક શું છે? 39મો રેન્ક ભારતનો છે. તાજેતરમાં ખાલી જગ્યાને શ્રી ચંદ્રશેખર સરસ્વતી નેશનલ એમિનન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રી S. જયશંકરને, આપણા વિદેશ મંત્રી છે.
તાજેતરમાં ચર્ચિત સ્ક્રબ ટાઇફસ તે કયા એજન્ટને કારણે થાય છે? બેક્ટેરિયાના કારણે થાય છે. તાજેતરમાં ખાલી જગ્યા બેંકે હર ઘર લખપતિ આરડી અને પેટ્રોન્સ એફડી યોજનાઓ શરૂ કરી છે. એસબીઆઈએ આ શરૂ કરી છે. કયા દેશે 17 જાન્યુઆરી 2025ના રોજ પાકિસ્તાનનો પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેટેલાઇટ લોન્ચ કર્યો હતો? જવાબ આવશે ચીન. એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની સંયુક્ત સમિતિમાં રાજ્યસભા દ્વારા કેટલા સભ્યોને નામાંકિત કરવામાં આવ્યા હતા? 12 સભ્યોને નામાંકિત કરવામાં આવ્યા હતા. 55મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી કાઉન્સિલની બેઠક ક્યાં યોજાઈ હતી? જેસલમેર, રાજસ્થાનમાં યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય મહામારી સજ્જતા દિવસ અથવા આંતરરાષ્ટ્રીય મહામારીની તૈયારીનો દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? 27 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. નાણાં પંચ કેન્દ્ર તરફથી રાજ્યોને જે અનુદાનની ભલામણ કરે છે એ અનુદાનને શું કહેવાય છે? તો તેને વૈધાનિક અનુદાન કહેવાય છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર જાહેર કર્યા. તે અંગે સાચા વિધાન પસંદ કરો. વિધાન 1. મહારાષ્ટ્રના મન્યાચીવાડીને સર્વશ્રેષ્ઠ પંચાયતનો પુરસ્કાર એનાયત કરાયો છે, તો એ સાચું છે. બીજું, ઓડિશાના છત્રપુરને સર્વશ્રેષ્ઠ તાલુકા એટલે કે બ્લોક પંચાયતનો એવોર્ડ એનાયત કરાયો, તો એ પણ સાચું છે. ત્રીજું, ત્રિપુરાના ગોમતી ગાંવને સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયતનો એવોર્ડ એનાયત કરાયો છે, તો એ પણ સાચું છે. જવાબ આવશે 1, 2 અને 3 બધા વિધાનો સાચા છે. તો ખાસ યાદ રાખી લેજો, સર્વશ્રેષ્ઠ પંચાયત કઈ છે? તો મન્યાચીવાડી છે, જે મહારાષ્ટ્રમાં છે. સર્વશ્રેષ્ઠ તાલુકા પંચાયત એટલે કે બ્લોક પંચાયત એ ઓડિશાના છત્રપુરને મળ્યો છે. સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયતનો એવોર્ડ છે તે ત્રિપુરાના ગોમતી ગાંવને મળ્યો છે. તો આ બધી ફેક્ટ છે વચ્ચે, તે યાદ રાખતા જજો. નીચે આપેલ વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? વિધાન 1. જીએસટી કાઉન્સિલ એ કેન્દ્ર અને રાજ્યોનું સંયુક્ત મંચ છે, એ સાચું છે. કેન્દ્ર સરકારના મતનું વજન પડેલા મતના ત્રીજા ભાગનું હશે, તો એ પણ સાચું છે. જવાબ આવશે 1 અને 2 બંને વિધાનો સાચા છે. ભારતમાં નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે સ્મૃતિ સ્થળ પર આવેલી શ્રી અટલ બિહારી વાજપેયીની સમાધિનું નામ શું છે? તેનું નામ છે સદૈવ અટલ. તાજેતરમાં કયા પક્ષીને સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું છે? બાલ્ડ ઈગલ. નીચેના વિધાનો પૈકી સાચા વિધાન પસંદ કરો. પ્રથમ છે, તાજેતરમાં સ્ટીલ્થ ગાઇડેડ ફ્રિગેટ INS તુશીલને રશિયાના કલિનિનગ્રાદમાં યંતર શિપયાર્ડમાંથી ભારતીય સેનામાં સામેલ કર્યું છે, સાચું છે. બીજું, INS તુશીલનું નિર્માણ રશિયા દ્વારા કરવામાં આવ્યું છે, તો એ પણ સાચું છે. INS તુશીલ એડવાન્સ ક્રિવાક શ્રેણીનું 7મું જહાજ છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1, 2 ને 3 બધા વિધાનો સાચા છે. તાજેતરમાં ભારતને કયા સમયગાળા માટે UN પીસ બિલ્ડિંગ કમિશન માટે ફરીથી ચૂંટવામાં આવ્યા છે? તો 2025-26 માટે ભારતને ચૂંટવામાં આવ્યા છે. કયો દેશ 2025માં HPV રસીકરણ અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે? નેપાળ દેશ તૈયાર છે. તાજેતરમાં ભારત રશિયા ઈ-ગવર્નમેન્ટલ કમિશન ઓન મિલિટરી એન્ડ મિલિટરી ટેકનિકલ કોર્પોરેશનનું 21મું સત્ર ક્યાં યોજાયું હતું? તો મોસ્કો ખાતે યોજાયું હતું. કયા રાજ્યમાં કેન્દ્ર સરકાર અને ADBએ દરિયાકાંઠાના સંરક્ષણ માટે $42 મિલિયન લોન પર હસ્તાક્ષર કર્યા છે? તો મહારાષ્ટ્ર અને ADB. તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત હાસ્ય કલાકાર વસંત પરેશનું કયું પાત્ર લોકપ્રિય છે? ધીરુ તેનું પાત્ર છે તે લોકપ્રિય છે. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાયો? બિહાર રાજ્યમાં યોજાયો. તાજેતરમાં ચર્ચિત ચિલ્લાઈ ક્લાન એ શું છે? તો તે કાશ્મીરમાં 40 દિવસનો કઠોર શિયાળો છે, ચિલ્લાઈ ક્લાન.
કયા દિવસના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે? 26 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. તાજેતરમાં સરકારી અહેવાલ અનુસાર પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાની દ્રષ્ટિએ કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો રાજસ્થાન રાજ્ય પ્રથમ ક્રમે છે. તાજેતરમાં ચર્ચિત સાગરદ્વીપ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? પશ્ચિમ બંગાળમાં આવેલો છે. કયું રાજ્ય કાર્યક્ષમતા વધારવા અને નુકસાન ઘટાડવા માટે તેની 2 વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવા માંગે છે? તો એ છે ઉત્તર પ્રદેશ. શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન પદયાત્રાનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? વડનગર ખાતે કરવામાં આવ્યું હતું. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ યોજાઈ હતી. એ સાચું છે. તેની થીમ રિપ્લીટ રિસ્પોન્સિબલ રેડી હતી. એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1 અને 2 બંને વિધાનો સાચા છે. તાજેતરમાં કયા જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી 2 પંચાયતને દેશની શ્રેષ્ઠ સુશાસનયુક્ત પંચાયત તરીકે પસંદ કરાઈ? જવાબ આવશે પંચમહાલ જિલ્લો. ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ફોરેસ્ટ કવર ધરાવતા 5 જિલ્લાનો સાચો ક્રમ જણાવો. તો 5 જિલ્લા છે કચ્છ, જૂનાગઢ, ડાંગ, વલસાડ અને નર્મદા. ડૉક્ટર હરિબાબુ કંભમપતિ કયા રાજ્યના રાજ્યપાલ છે? તો તેઓ ઓડિશા રાજ્યના રાજ્યપાલ છે. ભારતમાં હાલના સમયે કુલ મતદારોની સંખ્યા કેટલી છે? તો કુલ મતદારોની સંખ્યા છે તે આપણે જોઈએ તો 99.1 કરોડની છે. ઉડી ન શકતું પક્ષી ડોડો કયા દેશમાં જોવા મળતું હતું? મોરેશિયસ દેશમાં ડોડો પક્ષી છે તે જોવા મળતું હતું. ભારતમાં કોનો જન્મદિન રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે? શ્રી એસ રામાનુજનનો જન્મદિવસ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે. ખાલી જગ્યાને વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા 2025 માટે વૈશ્વિક સ્થળ તરીકે નામ આપવામાં આવ્યું છે. તો તે મધ્યપ્રદેશની છે. પીએમ સૂર્યઘર યોજના હેઠળ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન માટે ધિરાણ પૂરું પાડવા માટે કઈ બેંકે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી સાથે ભાગીદારી કરી છે? બેંક ઓફ બરોડાએ કરી છે. ભારતમાં સુશાસન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 25 ડિસેમ્બર ઉજવાય છે. ચૂંટણી વિવાદ વચ્ચે કયા દેશે નિકોલસ માદુરોને ત્રીજી મુદત માટે શપથ લીધા છે? વેનેઝુએલાના. કયું એરપોર્ટ ભારતનું પ્રથમ ઝીરો વેસ્ટ એરપોર્ટ બનવા તૈયાર છે? ઇન્દોર એરપોર્ટ. તાજેતરમાં સમાચારમાં રહેલ બિમસ્ટેક વિશે નીચેના નિવેદનો પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. તે બંગાળની ખાડીમાં વસતા 7 દેશોનું સંગઠન છે. સાચું છે. તેનો મુખ્ય ઉદ્દેશ બંગાળની ખાડીમાં રહેલા દેશો વચ્ચે ટેકનિકલ અને આર્થિક સહયોગનો છે. એ પણ સાચું છે. 1 અને 2 બંને વિધાનો સાચા છે. તાજેતરમાં કયા પ્રોજેક્ટને યુનેસ્કોનો એશિયા પ્રશાંત પુરસ્કાર એનાયત કરાયો? તો તે 2 છે. અબથ સહાયેશ્વર મંદિર સંરક્ષણ પ્રોજેક્ટ અને બીજું છે સર બાયરમજી જીજીભોઈ પારસી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ સંરક્ષણ પ્રોજેક્ટ. તો આ બંનેને કરાયું છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1. તાજેતરમાં મહારાષ્ટ્રના 21માં મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? ભારતમાં કોનો જન્મદિવસ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા બધા મિત્રો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે બધા મિત્રો સાથે આ વિડીયોને શેર અવશ્ય કરી દેજો.
ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.